નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, એડમિશન માટે જેની ખાસ જરૂર પડે છે એ ઓફર લેટર કોલેજ દ્વારા છે જાહેર કરી દેવામાં આવેલા છે। તો કોલેજ એડમિશન માટે તમારે ઓફર લેટર લઈ અને જે અસલી ડોક્યુમેન્ટ છે એ લઈ અને તમારે કોલેજ ખાતે છે એ પોતાનું એડમિશન કન્ફર્મ કરાવવા જવાનું થશે। તો ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે સાહેબ અમારે વિષય અને કોલેજ ચેન્જ કરવી હોય તો એ ક્યારે થઈ શકશે? તો એ બધા પ્રશ્નોના ઉત્તર તમને આ વિડીયોની અંદર મળશે અને કયા કયા ડોક્યુમેન્ટ તમારે લઈ અને કોલેજે જવાનું છે એનો જે માહિતી છે એ પણ તમને આ વિડીયોની અંદર મળી રહેશે। તો વિડીયોને મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રો કોલેજ કરવાના હોય તો એમને પણ આ વિડીયો તમે શેર કરવાનું ભૂલતા નહીં। જોઈએ આપણે આગળનો વિડીયો। વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો BA BCom સેમેસ્ટર 1 પ્રથમ પ્રવેશ યાદી તથા વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં અંગેની સૂચના। ઘણી બધી સૂચના તમને અહીંયા આપેલી છે। તમે જાણો છો એ રીતે 15/6/2024 થી લઈ અને 18 તારીખ સુધીની અંદર ઘણી બધી કોલેજ દ્વારા છે એ વિદ્યાર્થીઓને ઓફર લેટર ડાઉનલોડ કરવાનું ઓપ્શન આપી દીધેલું છે। પછી એના પછી તમારે એડમિશન લેતી વખતે કઈ કઈ અગત્યની સૂચના ધ્યાનમાં રાખવાની છે એના વિશેની આપણે વાત કરીએ તો મેરિટ યાદીમાં સમાવેશ પામેલા વિદ્યાર્થીઓના મેરિટ માર્ક્સ છે કુલ ગુણ 700 માંથી ગણવામાં આવેલા છે। તમારું જે મેરિટ છે એ 700 ગુણમાંથી બનેલું છે। પ્રથમ પ્રવેશ યાદીમાં સમાવેશ પામેલા વિદ્યાર્થીઓને ફોર્મમાં પસંદ કરેલ વિષયોના આધારે ઓફર લેટર તારીખ 15/6/2024 ના રોજ મોકલી આપવામાં આવેલ છે। 15 તારીખથી છે ઘણી બધી કોલેજ દ્વારા છે વિદ્યાર્થીઓને ઓફર લેટર ડાઉનલોડ કરવા માટેનું જે ઓપ્શન છે એ આપી દેવામાં આવેલું છે। વિદ્યાર્થીઓએ પોતાના ઝિકાસ પોર્ટલના લોગિનમાંથી ઓફર લેટર તથા ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કઢાવી અને કોલેજમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા સ્વપ્રમાણિત નકલોનો એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહેશે। તો વિદ્યાર્થીઓએ છે એ પોતાનું એડમિશન ફાઇનલ કરાવવા માટે ઓફર લેટર અને જે ફોર્મ ભરેલું છે એ ફોર્મની પ્રિન્ટ લઈ અને અસલી ડોક્યુમેન્ટ લઈ અને તમારે છે પોતાની કોલેજની અંદર ઝેરોક્સ લઈને જવાનું થશે। ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવીને તે જ દિવસે ઓનલાઈન પ્રવેશ ફી ભરવાની રહેશે અને પોતાનો જે પ્રવેશ છે કન્ફર્મ કરાવવાનો રહેશે। જો ઓફર લેટરમાં દર્શાવેલ સમય મર્યાદામાં ફી નહીં ભરવામાં આવે તો તમારું નામ છે અમારી કોલેજની પ્રવેશ પ્રક્રિયામાંથી આપોઆપ નીકળી જશે અને જે તે વિષયના આગળના રાઉન્ડમાં આપ ભાગ લઈ શકશો નહીં। જો તમને ઓફર લેટર મળી ગયો છે, તમે ઓફર લેટર ડાઉનલોડ કરી લીધો છે અને ઓફર લેટરની અંદર જે તારીખ આપી છે એ તારીખ સુધીની અંદર તમે કોલેજની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવવા નહીં જાઓ તો એ પ્રવેશ છે આપોઆપ રદ થઈ જશે અને તમે કોલેજની અંદર એડમિશન લઈ શકશો નહીં। એટલે ફટાફટ તમારો જે ઓફર લેટર છે ડાઉનલોડ કરીને તમે જે તે કોલેજની અંદર જઈ શકો છો। આપનો પ્રવેશ ઓફર લેટર ઝિકાસ પોર્ટલ ઉપર આપે ભરેલ ઓનલાઈન વિગતો જેવી કે નામ, ટકાવારી, કેટેગરી વગેરેને આધારે જનરેટ કરવામાં આવેલું છે। રિપોર્ટિંગ દરમિયાન અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરતા આપે ભરેલ વિગતો ખોટી માલુમ પડશે તો આપનો ઓફર લેટર છે એ રદ કરવામાં આવશે। તમે જે ઝિકાસ પોર્ટલ ઉપર માહિતી આપી છે એ માહિતી અને તમારા અસલી ડોક્યુમેન્ટમાં જે માહિતી છે એ બંનેની અંદર કંઈક ભૂલ હશે તો તમારો જે ઓફર લેટર છે એ રદ ગણવામાં આવશે। એના પછી આપનો પ્રવેશ કન્ફર્મ કરાવતી વખતે આપે ઝિકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવેલો જે મોબાઈલ નંબર છે અથવા ઈમેલ આઈડી છે એના ઉપર આવેલો OTP કોલેજના કર્મચારીને આપવાનો રહેશે। અને હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે સાહેબ અમે વિષય અને કોલેજ ચેન્જીસ ક્યારે કરી શકીએ? તો વિષય તમારે ચેન્જીસ કરવો હોય તો તમે જે તારીખે એડમિશન લેવા જાઓ છો એ તારીખે છે તમે વિષય ત્યાં ચેન્જીસ કરાવી શકો છો અને કોલેજ ચેન્જીસ કરવી હોય તો બીજા રાઉન્ડની અંદર અથવા તો ત્રીજા રાઉન્ડની અંદર છે તમને મોકો મળશે। પણ વિષય ચેન્જીસ કરવો હોય તો તમને કોલેજે જાઓ તે દિવસે તમે વિષય ચેન્જીસ કરી શકશો। એના પછી જીકેએસ પોર્ટલ દ્વારા જનરેટ કરવામાં આવેલ પ્રવેશ ઓફર લેટર કોલેજમાં રચાયેલ પ્રવેશ કમિટી દ્વારા UGC, ગુજરાત સરકાર તથા યુનિવર્સિટીના નિયમોને આધીન જનરેટ કરવામાં આવેલું છે।
અને એના પછી તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે એની વિગતો પણ તમને અહીંયા આપેલી છે. તો કયા કયા ડોક્યુમેન્ટ આપણે લઈ જવાના થશે તો કે જીકાસ પોર્ટલ ઉપર ભરેલ ફોર્મની પ્રિન્ટ લઈ જવાની થશે. જીકાસ પોર્ટલ ઉપર મળેલ જે તે પસંદગીના વિષયનો જે ઓફર લેટરની તમે પ્રિન્ટ કાઢી છે એ લઈ જવાની થશે. શાળા છોડીનું પ્રમાણપત્ર એટલે કે એલસીની નકલ, ધોરણ 12ની તમામ પ્રયત્નોની માર્કશીટની નકલ એટલે કે ધોરણ 12ની માર્કશીટ, એના પછી શાળામાંથી મળેલ ટ્રાયલ પ્રમાણપત્રની નકલ, માર્ચ 2024 પહેલાં ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હોય તે ગેપ અંગેનું નોટરી કરેલ સોગંદનામાની નકલ. એટલે કે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીઓએ છે એ ધોરણ 12 પોર પાસ કરેલું હોય અને એને આ વર્ષે એડમિશન લેવું છે તો એને આ જે નકલ છે ગેપનું એ કાઢવું પડશે. જાતિ અંગેના દાખલાની નકલ, જાતિનો દાખલો ફોર્મમાં એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરી દર્શાવેલા વિદ્યાર્થીઓએ તારીખ 1/4/2022 થી 3/4/2024ની વચ્ચેનો સમયગાળામાં કાઢેલ નોન ક્રિમિનલ પ્રમાણપત્રની નકલ લાગુ પડતું હોય તેમના માટે. તો નોન ક્રિમિનલનો જે દાખલો છે એ એસસીબીસી ઓબીસીવાળા જે વિદ્યાર્થીઓ છે એને જોશે. એના પછી ફોર્મમાં ઈડબ્લ્યુએસ કેટેગરી દર્શાવેલ આર્થિક રીતે નબળા વર્ગોમાં આવતા વિદ્યાર્થીઓએ 1/4/2022 થી 3/6/2024ની વચ્ચેના સમયગાળાની અંદર કઢાવેલ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતો હોય તો એ દાખલો લઈ જવાનો થશે. આધાર કાર્ડની નકલ, એકેડમિક બેંક ક્રેડિટ એટલે કે એબીસી આઈડીની નકલ, જે વિદ્યાર્થીએ એબીસી આઈડી નથી બનાવી એ વિદ્યાર્થીઓ એબીસી આઈડી બનાવી લેજો, એની નકલ પણ જોશે એડમિશન વખતે. અન્ય બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાંથી પ્રોવિઝનલ ઇલિજિબિલિટી પ્રમાણપત્ર લાવવાનું રહેશે. સ્પોર્ટ્સ કેટેગરી દર્શાવેલ હોય તો રાજ્ય અથવા કેન્દ્ર સરકારના પ્રમાણપત્રોની નકલ, દિવ્યાંગ દર્શાવેલા હોય તો દિવ્યાંગતાના જે પ્રમાણપત્રો છે એની નકલ અને પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો. આટલા ડોક્યુમેન્ટ જોશે. જે ડોક્યુમેન્ટ તમને લાગુ ન પડતા હોય એ ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના થશે નહીં. વિદ્યાર્થીઓએ તારીખ 18/6/2024 થી 25/6/2024 સુધીમાં છે સવારે 8:30 થી 12 વાગ્યા સુધીમાં છે ઓફર લેટર સાથે કોલેજની અંદર રૂબરૂ પોતાનું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. તો જે વિદ્યાર્થીઓને ઓફર લેટર મળી ગયો છે એ વિદ્યાર્થીઓ 18 તારીખથી લઈને 25 તારીખ સુધીની અંદર જઈ અને પોતાનું જે એડમિશન છે એ કન્ફર્મ કરાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જીકાસ પોર્ટલ અંગે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. તો જય હિન્દ, જય ભારત.